हेमवती वृषाङ्गजननं सन्नैकतीर्थाटनं दुष्कर्मोपशमं च साधु शरणं सधर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्य गमनं सत्संगी सजीवनम्। श्री अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादी आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। बपोरे सभाમાં સંતોએ તેજના સમૂહમાં શ્રીજી દર્શન નવલાદે છે રે એ કીર્તન ગાયું। તેમાં અમૃત વેણે બોલ્યા વહલો મૂર્તિ તમને આપી રે એ કડી આવી। તે ઉપર જીવન પ્રાણ સ્વામી બાપાએ કૃપા કરીને વાત કરી છે। મૂર્તિ આપનાર તો આપે પણ લેનારની ખોટ છે। આ જગતમાં પોતાના દેહ ઉપર જેટલો સ્નેહ હોય તેટલો બીજા કોઈ ઉપર સ્નેહ હોય નહીં। સૌથી વધારે સ્નેહ વ્યક્તિને કોના ઉપર હોય? પોતાના દેહ ઉપર જ હોય। ભલે પુત્ર પરિવાર કહેવાય પણ છેલ્લે તો ગણતરી કરતા 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 પોતાના દેહ ઉપર વ્યક્તિને જેટલો સ્નેહ હોય ને એટલો બીજા કોઈ ઉપર ન હોય। આલોકની દ્રષ્ટિએ એક દ્રષ્ટાંત આપણે બધાએ જાણીએ છીએ। વાંદરી હોય ને એને પોતાના બચ્ચા ઉપર અગાધ સ્નેહ હોય। જ્યારે પણ તમે જુઓ ને તો એના પેટ ઉપર રાખી અને એને સાચવતું હોય, એનું પોષણ કરતું હોય, એને નિત્ય નવા ભોજન જમાડતું હોય। પણ ભર રણની અંદર બહુ જ ગરમી પડતી હોય અને દોડતી દોડતી એના બચ્ચાને લઈને જાય। પણ જ્યારે આકાશમાં અગ્નિ, નીચે અગ્નિ, પેટમાં અગ્નિ, જ્યારે ત્રિવિધ તાપ પ્રજ્વલિત થાય અને ત્યારે પોતાના પગને ટાઢા કરવા માટે પોતાના જ બચ્ચાને લઈ અને નીચે મૂકે અને એની ઉપર ઊભો રહે। બાપા કહે છે કે આ દેહમાં જેને જેટલો સ્નેહ છે એટલો બીજા કોઈમાં સ્નેહ નથી। આ વાત દેહધારી માટે છે, મુક્ત માટે નથી। બીરબલને બાદશાહે પૂછ્યું છે તને મારા ઉપર કેવું હેત? એક વખત બીરબલને બાદશાહે પૂછ્યું તને કેટલું હેત છે? ત્યારે બીરબલ કહે છે જહાંપના
પ્રાણ પાથરી દઉં. પછી બાદશાહે કહ્યું છે, એક ખાલી તને પ્રશ્ન પૂછું. શું કહે છે બાદશાહ? એક પ્રશ્ન પૂછું. તારી અને મારી બંનેની દાઢી જ્યારે સાથે સળગે તો તું પ્રથમ કોની ઓલવે? ત્યારે તે કહે છે, પહેલા મારી દાઢીને 2 મસળકા મારી લઉં, પછી તમારી ઓલવું. માટે દેહના ઉપર જેવો સ્નેહ છે તેવો સ્નેહ ભગવાન તથા સત્પુરુષને વિશે રાખે તો સાધન માત્રનું ફળ પ્રાપ્ત થઈ જાય. કારણ કે એવા મુક્તો દ્વારા તો ભગવાન પોતે વિચરે છે. સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી કહેતા છે, મહિમા સમજાવવાને માટે જેવી છે તેવી વાત કરીએ તો બીજાને સંશય થાય જે પોતાનો મહિમા ગાય છે. પણ અમે તો મહારાજ અને તેમના લાડીલા મુક્તનો મહિમા ગાઈએ છીએ. મુક્તો તો શ્રીજી મહારાજની સમૃદ્ધિ છે. અનાદિ મુક્ત તો મહારાજની મૂર્તિમાં રહ્યા થકા તરે તરેના સુખ લીધા જ કરે છે. જેમ દેહધારીને દેહ સહેજે સાંભળે છે તેમ મુક્તાત્માઓને એક મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સહેજે સહેજે સાંભળી આવે છે. દરેક દિન પ્રતિદિન પોતાના ગુરુ બનીને આ વિચાર કરવો જે આપણે ભગવાનનું કેવું ધ્યાન કરીએ છીએ. દિવસમાં મૂર્તિ કેટલી વાર સંભાળીએ છીએ? સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે જે આજ આનંદ મારા ઉરમાં રે, મળી મુને મહામોંઘી વાત રે. કોટી કષ્ટ સહે હરિ નવ મળે, તે તો મુને મળ્યા સાક્ષાત રે. રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું, વળી મળ્યા વારંવાર રે. હેતે પ્રીતે નિત્ય સુખ આપ્યા, તેનો કહેતા પાર ન આવે રે. જ્યારે ભગવાન પ્રત્યક્ષ મળ્યા ત્યારે આપણે બધા સુખ લેવા જોઈએ. આપણને મહારાજ દરરોજ રમાડે છે, દરરોજ જમાડે છે, દરરોજ પ્રસાદી આપે છે. પણ પ્રતિમા ભાવ છે અને પ્રત્યક્ષપણું સમજાવનાર સત્પુરુષને વિશે મનુષ્ય ભાવ છે એટલે સમજાતું નથી અને સુખ પણ આવતું નથી. આગળ ભગવાનના અનેક અવતારો થઈ ગયા પણ સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈ જેવા પોતાના ભક્તોને સુખ આપ્યા છે તેવા કોઈએ આપ્યા નથી. અક્ષરધામ એટલે અનાદિ મુક્તોને મૂર્તિધામ નવતમ નાવલિયો. એ મૂર્તિધામ કેવું છે? તો સુખ સુખ જ્યાં સુખ ગણું તે તો મુખે ન કહેવાય રે. નિષ્કુળાનંદ એ આનંદમાં હરખી હરખી ગુણ ગાય રે. બાપાશ્રી કહે છે જે જ્યાં સુખનો એક લહરકો બતાવીશું ત્યાં માયા ગોતી પણ નહીં જડે એવું એ અનુપમ સુખ છે. તે જો મોટાના ગમતામાં રહીએ તો તરત જ બતાવી દે. આપણને જે લાભ અને આપણને જે પ્રાપ્તિ થઈ છે તેનો હિસાબ થાય તેવો નથી. આ સત્સંગમાં સત્સંગ દિવ્ય કારણ સત્સંગ આપણને મળ્યો છે. માટે દરેકે સત્સંગમાં આવવું. નહીં આવે ફેરી નહીં આવે, આ અવસર ફેરી નહીં આવે. માટે અવસર આવ્યો છે તે ચૂકો નહીં. એમ કહી વાર્તાની સમાપ્તિ કરી પછી સંસ્મરણ કીર્તન ધૂન્ય કરવામાં આવ્યા. 21મી વાર્તા સંપૂર્ણ થઈ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ નિકોલ મુકામે આજે દિવ્ય મનોહર પાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઘનશ્યામ મહાપ્રભુ, આપણા આપજી બાપા, ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા
દરેક ભક્તોના એ પ્રેમ ભરેલા થાળ મહારાજ સ્વીકાર કરી રહ્યા છે. મંડળ નાનું પણ કાર્યો બહુ મોટા. લોકમાં કહે ને, નાનો માણસ પણ અભરખા બહુ મોટા. એ જ પ્રકારે આ મંડળ બહુ નાનું, પરંતુ ભક્તિ, સમર્પણ ભાવ, આ ભક્તોનો સ્નેહ, આ બાળકોનો પ્રેમ કંઈક અલગ છે. અને એટલા જ માટે આ સુંદર રીતે મહારાજને રાજી કરવા માટે શાકોત્સવ, પાકોત્સવ, દિવાળી, ઉત્તરાયણ, અલગ અલગ તહેવારો આવે એટલે એ પ્રકારે મહારાજને રાજી કરે. અહીંયા 3 સ્વરૂપ પધરાવવામાં આવ્યા છે તો એક જ સ્વરૂપ છે, તો ઘનશ્યામ મહારાજ જ તે. પરંતુ બાપાના શબ્દોમાં કહીએ તો શ્રીજીએ બાપા અને બાપાએ સ્વામી, ત્રણેય સ્વરૂપના નિરાલા. ત્રણેય સ્વરૂપ જુદા નથી, એક જ છે. એ જ પ્રકારે એ જ ઘનશ્યામ મહારાજ અને એ જ ઘનશ્યામ મહારાજ સ્વરૂપે અબજી બાપા અને એ જ ઘનશ્યામ મહારાજ સ્વરૂપે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આજે નિકોલ મુકામે અહીં વિરાજમાન થયા. અને આવો સુંદર મજાનો ભક્તિભાવ. અને ત્યારે આપણા કવિ સમ્રાટ એવા સંત શિરોમણી શ્રી સર્વગુણાલય દાજી સ્વામીએ આપણને બધાને કીર્તનના તાલે આપણને સુંદર રીતે એ ઝુલાવ્યા, મોજ મજા પડાવી અને આપણને ભગવાનની ભક્તિમાં રસ તરબોળ કર્યા. સ્વામીને આપણે ખૂબ વધાવીએ. કરી આપણે શું કરવાનું છે? કરીને આજ મહારાજ અને મોટા કેમ કરીને રાજી થાય અને આપણામાં કેમ કરીને કારણ સત્સંગના દિવ્ય ગુણ સંપાદન થાય, એના માટેના પ્રયત્ન કરવાના છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, મહારાજ કહે છે કે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય. ધ્યાનથી સાંભળશું, થોડુંક શીખીશું. ગરડા પ્રથમ પ્રકરણનું 50મું વચનામૃત. મહારાજ કહે છે કે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય. કુશાગ્ર કોને કહેવાય? કુશ એટલે દાબડો. આપણે ગ્રહણના દિવસે મૂકતા હોઈએ છીએ. કુશ એટલે દાબડો. અને એનો અગ્રભાગ કેટલો તીક્ષ્ણ હોય, એ દાબડો. જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય. મહારાજ કૃપા કરીને પૂછે છે, મહારાજ કહે છે કે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય. તે કુશાગ્ર બુદ્ધિ શું? તો સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેને કહેવાય કે નહીં? મહારાજે મુનિઓને પ્રશ્ન પૂછ્યો, મુનિઓએ ઉત્તર કર્યો, પણ મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. અને પછી મહારાજ ઉત્તર કરે છે. મહારાજ કહે છે કે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય. કેવા હોય? બહુ ડાયા હોય વ્યવહારમાં. 40ના 4 લાખ, અરે 40ના 40 લાખ, અરે 40ના 4 કરોડ કરી શકતા હોય. બહુ ડાયા હોય. મહારાજ કહે છે કે વ્યવહારમાં અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે યત્ન કરે નહીં. અને કેટલાક તો શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ તેના અર્થને સારી પેટે જાણી શકતા હોય અને સમજાવી શકતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે યત્ન કરે નહીં. માટે મહારાજ કહે છે કે કુશાગ્ર બુદ્ધિવાળા ન કહેવાય, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. કેવા જાણવા? જાડી બુદ્ધિવાળા જાણવા. કુશાગ્ર બુદ્ધિવાળા કેને કહેવાય? તો જે ભગવાનના માર્ગે વળ્યા છે, સંસ્કારના માર્ગે વળ્યા છે, સદ્ધર્મના માર્ગે વળ્યા છે. અહીં આપણે બેઠા હોઈએ ને એટલે બધાને એમ લાગે કે 1 કલાક બગાડ્યો, 2 કલાક બગાડ્યા, 3 કલાક બગાડ્યા. ના ભક્તો, આપણે 3 કલાક નથી બગાડતા, આપણે આપણું જીવન સુધારીએ છીએ. જે 10 વર્ષ પછી જે પરિસ્થિતિ આવવાની છે, જે ખરાબ પરિસ્થિતિ, એ 10 વર્ષ પછીની જે ખરાબ પરિસ્થિતિ
એની ઉપર આપણે ગંગાના પ્રવાહની માફક આ જે દિવ્ય કારણ સત્સંગનો જે યોગ છે ને એનાથી આપણા હૃદયને આપણે પવિત્ર બનાવીએ છીએ. અને આપણે પવિત્ર બનીએ, આપણા બાળકો પવિત્ર બને, અને આપણા બાળકો પવિત્ર બને એટલે જીવન ભર્યું ભર્યું રહે. લાખો રૂપિયા હોય પણ સંસ્કાર ના હોય તો શું કરવાનું? સમજાય છે ને? લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, જાહો જલાલીના મેદાનની અંદર આરોટતા હોય, પણ જો સંસ્કાર ના હોય, સત્સંગ ના હોય, ધર્મ ના હોય, તો પછી એ કરોડો રૂપિયા ક્યાં વયા જાય એ ખબર પડે નહીં. સદગુરુ શ્રી આચાર્ય મહારાજ, બિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમાં કહે છે, બહુ ધ્યાનથી સાંભળીએ, આનંદ આવશે. નામ ચોખો, રંગ ચોખો, અરે ઉજ્જવલ એનું રૂપ. શું કહે છે? નામ ચોખો, રાઈસ. ચોખાને શું કહેવાય ઇંગ્લિશમાં બાળકો? રાઈસ કહેવાય ને. નામ ચોખ્ખો શું કહેવાય? ચોખા કહીએ ને, ચોખ્ખો, પવિત્ર, શુદ્ધ. નામ ચોખ્ખો, અરે રંગ ચોખ્ખો. એનો રંગ કેવો? સફેદ. બીજા બધા હોય, ઘઉં હોય કેવા હોય? થોડા કેસરી પડતા. બીજા બધા તમે જુઓ તો કેવા હોય? અલગ અલગ કલરના. પરંતુ ચોખ્ખો સફેદ, પવિત્ર, હૃદયને સ્પર્શી જાય, આંખમાં શીતળતા વ્યાપે એવો હોય. નામ ચોખ્ખો, રંગ ચોખ્ખો, ઉજ્જવલ એનું રૂપ. અરે કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભો. કંકુની સાથે મેળ થઈ જાય તો આપણા દેશના વડાપ્રધાનનું નામ શું છે બાળકો? નરેન્દ્ર મોદી ને. એ મોટા ભૂપ અહીં આવે અને કંકુન ચોખા ભેગા કર્યા હોય અને ચાંદલો કરે તો નીચા નમે કે ના નમે? નીચા નમી જાય. નામ ચોખ્ખો, રંગ ચોખ્ખો, ઉજ્જવલ એનું રૂપ. અરે કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. દાળ સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. નામે ખોયું, રંગે ખોયો, અને લોકોએ પાડ્યું ખીચડી નામ. બોલો ઘનશ્યામ મહારાજની. અને આજના જમાનામાં અત્યારના યુવાનોને ખીચડી ખાવી બહુ ગમતી નથી. બોલો ઘનશ્યામ. અને આજના જમાનામાં બધાને પીઝા, બર્ગર આદિ બહારના ફાસ્ટ ફૂડ જમવા ગમે છે. ગમે છે ને? એ મોટા ભાગે આમ જ છે. બાપા કહે છે એ જ ચોખ્ખું. કંકુ સાથે મેળ થઈ ગયો તો મોટા મોટા ભૂખને પણ નમાવે છે. અને દાળ સાથે મેળ થઈ જાય તો એનું નામ ખીચડી પડી જાય છે. જો ભક્તો, આ જગતની અંદર સત્સંગ જેવું સદ્ધર્મને પામવાનું એકેય સાધન નથી ભક્તો. સ્વામિનારાયણ ભગવાન ગરડા અંત્ય પ્રકરણના 24મા વચનામૃતમાં કહે છે, મહારાજ કહે છે કે જેને કથા વાર્તામાં પ્રીતિ નહીં એની કોડની એમ અટકણ કરવી જેમાં ક્યારે પણ રૂડા ગુણ આવશે નહીં. સદગુણ પ્રાપ્ત કરવા છે તો કથા વાર્તામાં તો અવશ્ય આવવું પડે, ભજન ભક્તિમાં અવશ્ય આવવું પડે, અઠવાડિક કારણ સત્સંગની સભામાં અવશ્ય આવવું પડે. અને એ આવીએ એના કારણે સદગુણની પ્રાપ્તિ થઈ. આ જગતની અંદર 6 ગગા ગૌણ પડ્યા. શું ભાઈ હર્ષદભાઈ? 6 ગગા ગૌણ પડ્યા અને 6 બબા બરોબર થયા. 6 ગગા કયા અને 6 બબા કયા? 6 પહેલા ગગાની વાત કરીએ. એક તો ગીતા પાઠ ગૌણ થયું. બીજું ગોવિંદ સ્મરણ, ભગવાનનું સ્મરણ, ઘનશ્યામ સ્મરણ ગૌણ થયું. ગૌણ થયું ને? કારણ કે ધર્મનો માર્ગ એની ઉપર ચાલવું એ તો તલવારની ધાર બરાબર ચાલવા જેવું છે. નિયમ ધર્મમાં ચાલવું તલવારની ધાર બરાબર ચાલવા બરાબર છે. ધનુર્માસ આવે, મંગળ આરતી કાલ જવું જ છે સ્વામી, જવું જ છે, આવીશું જ. પણ સવાર પડે ને ધાવડો કોણ બાજુ મૂકે? આટલી બધી સરસ મજાની ઠંડી હોય અને ધાવડો ઓઢ્યો હોય અને તૂટી વાળી હોતા હોય અને સવારે ઘડિયાળ 3-4 વખત
વગાડી વગાડી ઉઠાડે, ઉઠો ઉઠો ઉઠો, છેલ્લે ઘડિયાળ કંટાળે, રહેવા દ્યો ભાઈ, આ ઉઠશે, હું ઉઠીશ, આ નહીં ઉઠે. ગીતા પાઠ, ગોવિંદ સ્મરણ, ગંગા પૂજન, ગરડાની સેવા, ગૌદાન, આ બધું ગૌણ થયું. અને છેલ્લું ગગો ને ગગી નામ. પહેલા નામ બધા આવા હતા ને, ગગો ને ગગી ને શાંતિલાલ ને મગનલાલ ને છગનલાલ ને બધા નામ હતા, એ બધાએ ગૌણ થયા. 6 બવા બરોબર થયા. કયા 6? બ. એક તો બીડી બરોબર થઈ ને, બીડી એટલે બધું આવી ગયું. અમે હમણાં બોલ્ટનમાં હતા ને, યુકેમાં, એક સ્વામીજીને દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં. ત્યાં સામે આમ જોયું, આમ હોસ્પિટલમાં સ્વામીને દાખલ કર્યા અને પછી ત્યાંથી બહાર નીકળવાનું હતું. બીજા એક સ્વામી આવવાના હતા, કોઈ કારણ પ્રસંગે આ સેવકને મંદિર જવાનું થયું અને બીજા સ્વામી સેવામાં આવતા હતા. બહાર ઊભા હતા, હોસ્પિટલનો ડોર અને એની બહાર ઊભા હતા એક હરિભગત નામે, બંને ત્યાં ઊભા હતા, રાહ જોઈને ઊભા હતા. અને ત્યાં જ સિગારેટ પીવે, ઇલેક્ટ્રિક સિગારેટ. કેવી? ધુમાડા વગરની સિગારેટ. અહીં તો ધુમાડો, ભાઈ પીતા હોય, સિગારેટ ઓલવાઈ જાય, કાં સિગારેટ ચાલુ હોય અને ભાઈ ઓલવાઈ જાય. ઇલેક્ટ્રિક સિગારેટ પીવે અને પછી જેવું જ્યાં બાણાની અંદર એન્ટર થાય હોસ્પિટલની અંદર, એટલે તરત જ સિગારેટ બંધ કરી અને ખીચામાં મૂકી દે. એટલે ભાઈ અંદર હોસ્પિટલમાં બતાવવા જાઓ છો અને એક બાજુ તમે છોડતા નથી. પહેલી વસ્તુ બીડી, બીજું બાટલી, ત્રીજું બૂટ. સવારના બૂટ અલગ અલગ હોય ને, વોકિંગના બૂટ અલગ, રનિંગના બૂટ અલગ, સ્પોર્ટના બૂટ અલગ, સ્કૂલના બૂટ અલગ, બધું આ બરાબર થયું. બીડી, બાટલી, બૂટ, બબરચી. બબરચી એટલે રસોઈયા તો છે ને, રસોઈયા છે. રસોઈયા ઘરની અંદર મોટા ભાગે હવે આપણી ભારતીય સંસ્કૃતિ ભૂલાતી જાય અને ઘરની અંદર રસોઈયા રખાતા જાય, રસોઈયા મુખ્ય થતા ગયા. પાંચમું બંગડી, બરાબર થયું, એ તો બધા તમે જાણો છો. અને છઠ્ઠું બંટી અને બબલી નામ, આ બધા બરોબર થયા. જો ભક્તો, જે ગૌણ જે બરાબર કરવાનું છે એ બરાબર થતું નથી અને જે ગૌણ કરવાનું છે એ બધુંય બરાબર થાય છે. સત્સંગ, ધીમે ધીમે સત્સંગનો રસ ચાખ પ્રાણી તું, સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે કડવો અને તીખો, અરે પછી આંબા કેરી શાક. અરે સંતો સત્સંગનો રસ ચાખ. સત્સંગનો રસ ધીમે ધીમે ચાખતા જાઓ અને હૃદયની અંદર જે શાતા વળે ને, એ બીજા કોઈથી પણ શાતા વળે નહીં. રાજા ભોજ ધારા નગરીમાં વિરાજમાન હતા. કોણ? રાજા ભોજ પોતાની ધારા નગરીમાં વિરાજમાન હતા અને એ રાજા ભોજના દરબારની અંદર એમ કહેવાય છે કે 1200 કરતાં પણ મોટા મોટા વિદ્વાનો રહેતા હતા. 1200 કરતાં પણ મોટા મોટા વિદ્વાનો. એક વિધાન, જ્યોતિષ શાસ્ત્રમાં બહુ પારંગત. જે પણ એની પાસે ચોર આવે ને, એટલે જ્યોતિષને પૂછે કઈ જગ્યાએ ચોરી કરું તો ધન મળે, કઈ જગ્યાએ ચોરી કરું તો સુવર્ણ મળે, કઈ જગ્યાએ ચોરી કરું તો રજત મળે. અને જ્યોતિષ એવા કે જોઈ અને કે તમે દક્ષિણ દિશામાં જાઓ, આ જગ્યાએ જશો એટલે તમને સુવર્ણની પ્રાપ્તિ થશે, આ જગ્યાએ તમને ધનની પ્રાપ્તિ થશે, આ જગ્યાએ તમને રજતની પ્રાપ્તિ થશે. બધી વાત કરે. સંગ કોનો કર્યો? ચોરોનો. હતા કોણ? વિદ્વાન. હતા કોણ? જ્યોતિષ. સરસ્વતીના ઉપાસક હતા, પરંતુ સંગ ચોરનો થઈ ગયો. બહુ ભણેલા હતા,
દિવસો પસાર થતા ગયા અને એક વખત જ્યોતિષને વિચાર આવ્યો, હું આ બધા માટે આટલી મહેનત કરું છું, એના કરતાં હું પોતે જ વિચારી ના લઉં, પોતે જ જોઈ લઉં કે કઈ જગ્યાએ સુવર્ણની પ્રાપ્તિ થાય છે. અને જ્યોતિષ મેળવ્યું ને મેળવ્યા પછી ખબર પડી કે રાજા ભોજના દરબારમાં આજે રાત્રે જો હું ધાડ પાડું ને તો મને સુવર્ણની પ્રાપ્તિ થાય. કેટલી મજા આવે, બહુ મજા આવે. જ્યોતિષભાઈ ઉપડ્યા, અડધી રાત થઈ અને રાજા ભોજના મહેલમાં જે એમનો અંગત રૂમ હતો ને, જ્યાં પહોંચતા હતા, એ જ રૂમની અંદર એમના ઢોલિયાની બાજુની અંદર ધીમે રહીને સંતાઈ ગયા. ચોરનો સંગ હતો, પછી તો કહેવું શું, કેવી રીતે જવું, કેમ બેસવું, શું કરવું, પરંતુ એક સદવિચાર હાથમાં હતો કે સુવર્ણની ચોરી કરીશ તો મને આ પાપ લાગશે, રૂપિયાની ચોરી કરીશ તો મને આ પાપ લાગશે, રજતની ચોરી કરીશ તો મને આ પાપ લાગશે. જો ભક્તો, આપણાથી ક્યારેય પણ, આપણે બધાએ મનુષ્ય છીએ, આપણે ભારતીય છીએ, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, આપણે ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાના બાળકો છીએ, આપણે પ્રેમમૂર્તિ બાપાના શિષ્યો છીએ, સ્વામીશ્રી મહારાજના બાળકો છીએ. એમને આપણામાં કેવા સંસ્કાર નાખ્યા છે, ક્યારેય પણ પારકી વસ્તુ અડાય નહીં, લેવાનો પણ શુદ્ધ વિચાર ન કરાય. રસ્તામાં જતા હોઈએ, 500ની નોટ પડી હોય, સુવર્ણનું ઘરેણું ક્યાં એમ દેખાય ને, તો પણ આપણાથી લેવાય નહીં, ક્યારેય પણ ન લેવાય. કારણ કે ભગવાન સર્વાંતર્યામી છે, ભગવાન સર્વવિદ છે, ભગવાન દરેકનું જોવે છે અને સમય આવે ને ત્યારે એના ફળની પ્રાપ્તિ પણ કરાવે છે. માટે ક્યારેય ખોટું કાર્ય અને ક્યારેય ખોટી ચોરી એની અંદર આપણે ફસાવવું નહીં. કદાચ એમ કહે કે સ્વામી આમ ના લીધું, પણ ધંધો કરતા હોય તો આમથી આમ લઈ લઈએ, ચાલે કે ન ચાલે, એ આપણે વિચારવાનું, લેવાય કે ન લેવાય. અને જેના ઘરની અંદર જે એ પ્રમાણે લેતા હોય ને, પછી એના ઘરની અંદર ભગવાનનો નિવાસ રહેતો નથી. સામાન્ય મનુષ્યનું જીવન કેવું હોય, 500 રૂપિયાની નોટ જુએ ને, સુવર્ણ જુએ ને, અને સત્સંગનો યોગ ના હોય, ધર્મનો યોગ ના હોય ને, માતા પિતાએ અથવા તો માતા પિતાએ સંસ્કાર આપ્યા હોય પણ સાચા સંસ્કાર જો કેળવ્યા ના હોય ને, તો જેમ મહાપૂજામાં કે પૂર્વે ઇન્દ્રાય નમઃ, દક્ષિણે ધર્મરાજાય નમઃ, પશ્ચિમે વરુણાય નમઃ, ઉત્તરે કુબેરાય નમઃ, ઊર્ધ્વમ બ્રહ્મણે નમઃ, અધસ્તાત વિષ્ણવે નમઃ. ચારે દિશામાં જોઈ લઈએ, ચારે ખૂણામાં જોઈ લઈએ, ઉપર જોઈ લે, નીચે જોઈ લે, કોઈ દેખાતું નથી. ધીમે રહીને આપણા મન આપણા હાથને કમાન્ડ આપે કે ભાઈ આ હાથથી તમે 500ની નોટ લઈ લો, અને તરત જ મન દ્વારા કહેવામાં આવેલો હાથને આદેશ, અને એ હાથ પછી કેડને નિર્દેશ કરે કે ભાઈ તમે થોડા નીચા નમો, અને નીચા નમ્યા પછી હાથથી 500ની નોટ લઈ તરત જ મન કમાન્ડ આપે કે ભાઈ તમારા જમણા ખીચામાં આ નોટ મૂકી દો, અને કોઈ જોતું ના હોય એમ પલાયન થઈ જાઓ. બોલો ઘનશ્યામ મહારાજની જય. આ પ્રકારે થતું હોય. આપણાથી ક્યારેય પણ ચોરી થાય નહીં. આ રાજા ભોજના દરબારની અંદર આ વિદ્વાન, આ જ્યોતિષ વિચાર કરે છે કે ચોરી કરવા આવ્યો ખરો, પણ સુવર્ણની ચોરી કરું તો ભગવાન આ રીતે રાજી થાય, રજતની ચોરી કરું તો ભગવાન આ રીતે રાજી થાય, આ રીતે પાપ લાગે, રૂપિયાની ચોરી કરું તો આ પ્રકારે પાપ લાગે. એમ કરતા કરતા આખી રાત વીતી ગઈ. સવારનો પહોર થયો અને રાજા ભોજને એવો નિયમ હતો કે દરરોજ સવારે ઉઠે ને એટલે પહેલા પથારીની અંદર પહેલા જ ઉઠી બેસી અને ભગવાનનું સ્મરણ કરી અને તરત જ એક શ્લોક બનાવવો. શું બનાવવો? શ્લોક બનાવવો. ધ્યાનથી સાંભળજો, આ વાત ધીમે ધીમે આગળ વધતી જશે
અને આપણા જીવનને ઘણું શીખવતી જશે. રાધા ભોજને આવો નિયમ કે પથારીમાંથી પહેલા ઉઠ્યા, ભગવાનનું સ્મરણ કર્યું અને સ્મરણ કર્યા પછી તરત જ એક સંસ્કૃતનો શ્લોક બનાવવો. જો બાળકો, આપણે પણ પથારીમાંથી ઉઠીએ ને તો પહેલું ભગવાનનું નામ લેવું. શું કરવાનું? ભગવાનનું નામ લેવાનું. 5 વખત બાપાએ જે મંત્ર આપ્યો છે ને, આપણને બધાને આવડે છે ને, ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા ભગવતે નમઃ. આ પ્રકારે દરરોજ સવારે ઉઠી અને 5 વખત મહામંત્રનું ઉચ્ચારણ કરવું અને સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ સાથે પછી સ્નાનાદિક આપણે ક્રિયા કરવી. રાધા ભોજને એવો નિયમ કે ઉઠ્યા પછી ભગવાનનું સ્મરણ કરી અને એક શ્લોકનું નિર્માણ કરવું. અને એક શ્લોક એ રચના કરતા હતા. ખૂણામાં ઓલા જ્યોતિષ બેઠા છે અને શ્લોકનું નિર્માણ કરે છે. શું કરે છે? ચેતો ઘરા યુવતય સુરુદોન કિંચત, કહે છે કે મારા ત્યાં ચિત્તને હરવાવાળી યુવાન સ્ત્રીઓ છે. શું કહે છે? મારા ચિત્તને હરવાવાળી યુવાન સ્ત્રીઓ છે. અરે મારો જે પરિવાર છે એ આખો કયાગ્રો છે. મારો પરિવાર બધા મારું માને છે. ત્રીજી વાત કરે છે, મારા જે સેવકો છે, હું જે પ્રમાણે આજ્ઞા કરું ને એ પ્રકારે વર્તન કરે છે. ચોથી વાત કરે છે કે મારે ત્યાં જે હાથીખાનામાં મોટા મોટા હાથીઓ કેવા છે? મદ જરતા છે અને હાથીઓ એ ગર્જના કરી રહ્યા છે. પાંચમી વાત કરે છે, ગોળશાળની અંદર ઘોડાઓ હણહણી રહ્યા છે અને એ પણ ખૂબ ખુશાયમાન છે. અને આ પ્રકારે 3 પાદનું તો રચના કરે છે, પરંતુ ચોથું પાદ એમને યાદ આવતું નથી. અને પછી બહુ પ્રકારે ઉચ્ચારણ કરે છે, બહુ પ્રકારે ઉચ્ચારણ કરે છે, બહુ પ્રકારે ઉચ્ચારણ કરે છે, પરંતુ ચોથું પાદ યાદ આવતું નથી. જ્યોતિષને વિચાર થાય છે કે જો હમણાં હું બોલીશ તો રાજા પકડી લેશે, કારાવાસમાં નાખશે, જેલમાં નાખશે. જેલમાં જવું નથી. જ્યોતિષને વિચાર થાય છે કે કાંઈ વાંધો નહીં, રાજા ભોજ છે ને, અને એમને આ લોકના મનુષ્યના શીખને માટે આવા જો સુંદર મજાના શ્લોકની રચના કરતા હોય અને એક હું જ્યોતિષ વિદ્વાન બેઠો હોઉં અને જો હું સરસ્વતીનું જો દાન ન કરું તો મારા જેવો કુલક્ષણવાળો કોઈ કહેવાય નહીં. અને જેટલું સરસ્વતીનું દાન કરવામાં આવે ને એનાથી ઉત્તમ કોટીની પ્રાપ્તિ કોઈ નથી ભક્તો. સરસ્વતીનું જેટલું ઉચ્ચારણ કરીએ ને, અર્થાત જ્ઞાનનું જેટલું આપણે ખુલ્લા હાથે દાન કરીએ ને એટલું આપણા જીવનની અંદર વૃદ્ધિને પામતું જાય. ધન છે ઘટતું જાય. શું? ધન વાપરતા ઘટતું જાય. એ ગઈકાલે 2000 વપરાઈ ગયા, ગઈકાલે 5000 વપરાઈ ગયા, એ ઘટતું જાય, એ વધે નહીં. એને હાચવવું પડે. ધન ઘટે, યુવાની એ ઘટે. તો બધા પહેલાં કેવા રૂડા રૂપાડા હતા. આ જેટલા ખુરશીમાં બેઠા છો, અમુક અમુક નીચે બેઠા છો, કેટલા રૂડા રૂપાડા હતા. 2 3 ને 4 પગથિયા એકી હામટા દોડીને પહોંચી જતા હતા. અને હવે ધીમે 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 જવાય છે ને. ક્યારે ધોળાવાળ આવી ગયા ખબર પડી? પહેલાં કેટલા રૂડા રૂપાડા હતા, કેટલી દાઢી આમ કરતા હતા, પણ ક્યારે ધોળો આવી ગયો કાંઈ ખબર પડી નહીં. યુવાની એ પણ ઘટતું જાય છે, ધન એ પણ ઘટતું જાય છે, સમૃદ્ધિ એ પણ ઘટતી જાય છે. પરંતુ આ જે જ્ઞાનરૂપી જે સમૃદ્ધિ છે ને એને તો જેટલું વાપરીએ ને એટલી વધતી જાય, વધતી જાય અને વધતી જાય. જ્યોતિષને એમ થયું કે કાંઈ વાંધો નહીં, જે થવાનું તે થશે, પરંતુ રાજાને હું મદદ કરું. અને રાજા શ્લોકનું નિર્માણ કરતા હતા અને એમાં કીધું કે યુવતીઓ
સુંદર યુવતીઓ મારા રાજ દરબારમાં છે, અરે મારા પરિવારના સભ્યો કયાગ્રા છે, મારા સેવકો હું જે માગું એ સેવા કરવા માટે તત્પર છે. હાથીખાનામાં મોટા મોટા મત હાથીઓ એ પણ સેવા કરી રહ્યા છે. અરે ઘોડાઓ પણ ગોળશાળની અંદર એ હણહણી રહ્યા છે. અને આ પ્રકારે બોલ્યા રાજા, અને તરત જ જ્યોતિષ બોલ્યા, નેત્ર સમ્મિલિતમ, કહે છે કે જ્યારે નેત્ર નમી જશે ને ત્યારે તમારી સાથે કશું આવવાનું નથી. શું કહે છે? નેત્ર નમી જશે ને ત્યારે તમારા જીવનમાં કશું જ આવવાનું નથી. અને જ્યાં રાજાએ સેવકોને બોલાવ્યા, જ્યોતિ પ્રજ્વલિત કરી અને પૂછ્યું કે કોણ આ બોલ્યું, અને ખૂણામાંથી જ્યોતિષ ઊભા થયા અને જ્યોતિષને કહે છે કે તમે આવી સરસ મજાની વાત કરી. અને ત્યારે જ્યોતિષ કહે છે કે હા, સત્સંગ વિના બધુંય ભૂંડું છે. કેમ તમે અહીં આવ્યા છો? અરે રાજન, જુઓ મને ચોરનો સહવાસ થઈ ગયો તો આ માર્ગે હું ચાલ્યો ગયો, પરંતુ એક તમારા શ્લોકે કરીને મને એક સદમાર્ગ મળી ગયો. અને છેલ્લે ખબર પડી ગઈ કે જો સંસ્કાર નહીં હોય તો આંખ મીચાતા બધું જ વિસ્ખલિત થઈ જવાનું છે. માટે સત્સંગ કરો. જાગેર કથા કીર્તન નહીં, અરે સંત નહીં મજમાના, અરે તાગેર જમરા ડેરા દેવત, અને સાંજ પડે સમસાના. જાગેર કથા કીર્તન નહીં, જેના ઘરની અંદર કથા કીર્તન ભગવાનની ભક્તિ ન થતી હોય, જાગેર કથા કીર્તન નહીં, અને સંત નહીં મજમાના, અને સંતોનો જો નિવાસ ન હોય, પવિત્રતા ન હોય, તાગેર જમરા ડેરા દેવત, અને સાંજ પડે સમસાના. કારણ કે સત્સંગ નથી, સીધો અર્થ છે. સત્સંગ નથી એટલે કુસંગ સહેજે આવી જવાનું, સત્સંગ નથી એટલે દારૂ વ્યભિચાર ન કરવાના કાર્ય એ બધુંય આવી જવાનું, કુપૈસા એ પણ આવી જવાનું. અને એના કારણે પછી ઘરની અંદર યમરાજના જેવું વાતાવરણ થઈ જાય. કારણ કે પરિવારમાં કુસમ ફેલાતો જાય, ભાઈ ભાઈ ના બોલે, ભાઈ બહેન ના બોલે, પરિવારની અંદર કુસમ ફેલાતો જાય, અને ધીમે ધીમે બધાનું મન છૂટું પડતું જાય. અને સત્સંગ એવો છે, સત્સંગ બે ભાગલા પડેલા હોય ને એમને પણ જોઈન કરે, એને પણ એક જૂથની અંદર જોડાણમાન કરે, એ સત્સંગ છે ભક્તો. અબજી બાપા શ્રી પોતાની વાતોમાં કહે છે, બાપા કહે છે કે ઘાટ, સંકલ્પ, ઊંઘ, માયા, કાળ અને અન્ય દેવ, બાપા 6 ની વાત કરે છે. બાપા શું કહે છે? ઘાટ, સંકલ્પ, ઊંઘ, માયા, કાળ અને અન્ય દેવ એ આ સભામાંથી ઉઠાડીને લઈ જાય એવી આ વાત છે. અને બાબા દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે અયોધ્યાના વાંદરા છે, એ અયોધ્યાના વાંદરાના હાથમાં જે વસ્તુ આવે એ લઈને જતા રહે. તે જ પ્રકારે આ ઘાટ વ્યક્તિની સભામાં ના બેસવા દે. સંકલ્પ વિકલ્પ, અહીં બેઠા બેઠા દુકાનને સંભાળીએ, અહીં બેઠા બેઠા આપણા કાર્યને સંભાળીએ, અહીં બેઠા બેઠા આપણી જોબને સંભાળીએ, અહીં આપણે બેઠા બેઠા આપણા કન્સ્ટ્રક્શનને સંભાળીએ, અહીં બેઠા બેઠા આપણે સોનીના ધંધાને સંભાળીએ, અલગ અલગ જેનો જેનો જે ધંધો હોય અહીં બેઠા બેઠા સ્ટોર સંભાળીએ, અરે અહીં બેઠા બેઠા પરદેશમાં રહેતા આપણા પરિવારજનોને સંભાળીએ. એ મારા પરિવારવાળા આફ્રિકામાં રહે છે, અમારા પરિવારવાળા અમેરિકામાં રહે છે, અમારા પરિવારવાળા કેનેડામાં રહે છે. કાયા કેટલાની? 5 મણની કાયા. પરંતુ 5 મણની કાયાને આ સંકલ્પ, પૂતગળ અહીં નહીં હોય, દેહ અહીં નહીં જોય, પરંતુ સંકલ્પ ક્યાં લઈ જાય ખબર પડે નહીં. બાપા કહે છે ઘાટ, સંકલ્પ, ઊંઘ. જેવી કથા શરૂ થાય એટલે તરત જ ઊંઘ આવી જાય. આમ ઊંઘ ના આવે. ઘરે ગયા હોય ને, મોબાઈલ કંઈ ના આવ્યું હોય ને વોટ્સએપમાં તોય ચાલુ, એટલે ભાઈ નથી આવ્યો કોઈનો મેસેજ તો પણ ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ હોય. કારણ કે રાતના 12, 12:30, 1 ના વાગે ને ત્યાં સુધી ઊંઘ આવે નહીં. અને અહીં કથામાં બેઠા હોય ત્યારે તરત ઊંઘ આવી જાય. કંઈ કે કીડીઓ છે પણ તોય કીડીઓ ચટકા ભરે. આ કથામાંથી ઊભા કરી દે. ઘાટ, સંકલ્પ, ઊંઘ, માયા, કાળ અને અન્ય દેવ. બાબા કહે છે કે આ સભામાંથી ઉઠાડી દે.
માટે નિત્ય પ્રત્યે સત્સંગનો યોગ રાખો. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગ સાધુ કી કાટે કોટી અપરાધ. વડોદરા સયાજીરાવના દરબારની અંદર ગોપાળાનંદ સ્વામી બાપા નિવાસ કરે. સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે મનુષ્ય સ્વરૂપે દર્શનદાન દીધા તો મહારાજ વડોદરા શહેરમાં માત્ર ને માત્ર 2 વખત પધાર્યા છે. એક વખત નીલકંઠ વર્ણી સ્વરૂપે અને બીજા વખત મહારાજે જ્યારે લીલા સંકેલી તેના 1 વર્ષ પહેલા મહારાજ પધાર્યા હતા. સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા હતા ત્યારે આખું કચ્છ, કાઠિયાવાડ, આખું અમદાવાદ એ બધા વિસ્તાર મહારાજે સંભાળ્યા. અને આ બધો જે ચરોતરનો જે પ્રદેશ કહેવાય ને એ આખો પ્રદેશ ગોપાળ બાપાએ સાચવ્યો છે. આખો જે ચરોતર પ્રદેશ છે ને જે આખો લીલોછમ અને સ્વામિનારાયણમય છે ને એનો જે શ્રેય, એની યશ કલગી જો જતી હોય ને તો આપણા સ્વામિનારાયણ ભગવાનના સર્વપ્રથમ વારસદાર એવા ગોપાળાનંદ સ્વામી બાપાના શિર ઉપર જાય છે ભક્તો. એ ગોપાળાનંદ સ્વામી બાપા એક વખત વડોદરામાં આવી રીતે કોઈક નાનકડી સોસાયટી હતી અને ત્યાં પધરામણીએ પધાર્યા હતા. અને સંતોના મુખની અંદર તો ભગવાનનું સ્મરણ, ભગવાનના કીર્તનોનું શ્રવણ અને સ્તવન કરતા જાય. કીર્તનના શબ્દો રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. ભગવાનનું સ્મરણ કરતા જાય અને આ પ્રકારે કીર્તન બોલતા જતા હતા. ત્યાં એક મકાનમાં એક બહેન રસોઈ કરતા હતા અને રસોઈ કરતા કરતા એમને કાનમાં શબ્દ પડ્યો, એક ઘડી આધી મેં પુની આધ. એક ઘડી કેટલી મિનિટ થાય? ખ્યાલ છે બાળકો, ભક્તો? ખ્યાલ છે? એક ઘડી કેટલી મિનિટ? 24 મિનિટ. કેટલી મિનિટ? 24 મિનિટ. એક ઘડી આધી મેં પુની આધ. અને ગોપાળ બાપા ત્યાંથી પસાર થયા અને બેન રસોઈ કરતા હતા અને ત્યાં એમના કાનની અંદર આ શબ્દો સરી પડ્યા, રેસક પણ હરિવરનું સાચું. કીર્તન યાદ રહી ગયું, કીર્તન ગમી ગયું અને કીર્તનનો કંઠ પણ વાલો લાગ્યો. વાહ, શું ગોપાળાનંદ સ્વામીનો શબ્દ છે! ખબર નથી કે આ કયા સંત છે, પણ કંઠ ગમી ગયો, શબ્દ ગમી ગયા અને નિત્ય એનું જ કીર્તન, એ જ શબ્દ બોલતા જાય. સવાર થાય રે સક પણ હરિવરનું સાચું, બપોર થાય રે સક પણ હરિવરનું સાચું, રાત પડે રે સક પણ હરિવરનું સાચું. જો તો ખરા ભક્તો કેટલું એ બહેન ભગવાનનું સ્મરણ કરતા હશે. આપણે આપણા જીવનનો સમય કેટલો બધો વેડફી દઈએ છીએ, હાલતા ચાલતા ખાતા પીતા. આમ તો દિવસની અંદર આપણે 72,600 શ્વાસ લઈએ છીએ. કેટલા? 72,600 શ્વાસ લઈએ છીએ. કેટલું ભગવાનનું સ્મરણ કરીએ છીએ? નાવા બેઠા હોઈએ એમને 15 મિનિટ 20 મિનિટ એમને વહી જાય, ફરવા જઈએ એમને વહી જાય. બીજું બધું તમે જાણો છો એટલે બહુ ડિટેલમાં નથી પડતા, એમાં પણ આપણે બધો કેટલો બધો સમય બરબાદ થઈ જાય છે. પણ એ સ્મરણ સાથે, ભગવાનના સ્મરણ સાથે સ્વામિનારાયણ 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 પગલું મૂકતા જઈએ અને મહારાજને યાદ કરતા જઈએ, પગલું મૂકતા જઈએ, મહારાજને યાદ કરતા જઈએ. સવાર થાય ને તો ભગવાનનું સ્મરણ કરવું અને મહારાજને થેન્ક યુ કહેવું. શું કહેવું? સવાર થાય અને ભગવાનનું સ્મરણ કરવું અને મહારાજને થેન્ક યુ કહેવું. મહારાજ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે કૃપા કરી અને આ લોકમાં મને આ બીજો દિવસ જોવા માટે આપે મારી રક્ષા કરી. હે મહારાજ, તમને થેન્ક યુ, મને તમે પરીક્ષામાં પાસ કર્યો. મહારાજ, તમને થેન્ક યુ, મને આ લોકમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી આવતી. આ પ્રકારે મહારાજને દરરોજ થેન્ક યુ કહેવું. આ બહેન આ કીર્તન બોલતા જાય અને એમ કરતા 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 એ બહેનની અંત અવસ્થા આવી. મહારાજ પધાર્યા. એ છોગલાધારી સહજાન સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ પધાર્યા અને જોડે ગોપાળ બાપા પધાર્યા. બહેને જોયું, ખાટલામાં સૂતા સૂતા આમ જોયું, અરે ભગવાધારી સંત, હા તમને તો હું ઓળખું છું,
હા, તમે તો અમારા ઘરની બાજુમાં પધરામણી આવ્યા હતા અને તમારો કંઠ બહુ મધુર હતો અને તમે કીર્તન ગાતા હતા, રે સગપણ હરિવરનું સાચું. હા, તમારું નામ નથી આવડતું પણ તમને જોયા છે. તમને તો ઓળખું છું, પણ તમારી બાજુમાં આ છોગલાધારી અને આ સમગ્ર શરીર ઉપર, સમગ્ર તનુ ઉપર જેમને સુવર્ણમય આખું શરીર છે, ઘરેણા ધારણ કર્યા છે, એ વળી કોણ છે? અરે, જેમના રોમ રોમમાંથી તેજ 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 પ્રગટી રહ્યું છે, તેજના સમૂહમાં શ્રીજી દર્શન નવલાદે છે રે. કૃપાથી જીવને મૂર્તિમાં રાખી મુક્ત અનાદિ કહે છે રે. અને આ જે તેજ તેજથી ભરપૂર એવા કોણ છે તમારી જોડે? અને ત્યારે કહે છે કે બહેન, તમે જેનું સ્મરણ કરો છો ને, અરે હું ક્યાં કઈ સ્મરણ કરું છું? અરે તમે ઓલું કીર્તન નથી બોલતા? કયું કીર્તન? રે સગપણ હરિવરનું સાચું. એ હરિવર પોતે, તમે એમનું નામ લીધું ને તો તમારા કલ્યાણને માટે, અર્થાત તમને અનાદિ મુક્તની પંક્તિમાં ભેળવવા માટે ભગવાન તમને લેવા માટે પધાર્યા છે. જો ભક્તો, કેટલો સત્સંગ થયો? માત્ર ને માત્ર અલ્પ. બીજી કઈ સેવા નથી કરી, બીજો કોઈ યોગ નથી કર્યો, બીજું કઈ મળવાય નથી ગયા, ઓળખાણ પણ નથી, પણ માત્ર ને માત્ર કેટલી ઓળખાણ? એક આટલી ઓળખાણ. કેટલી ઓળખાણ? રે સગપણ હરિવરનું સાચું. બસ આટલી ઓળખાણ. મોટો શેઠિયો હોય એની સાથે ભાગીદારી કરવામાં આવે તો લાભ પણ એટલો મોટો મળતો હોય છે. હા, મોટો શેઠિયો હોય એની સાથે ભાગીદારી કરો તો નફો પણ એટલો મળે, અને નીચાવાળાનો કરો તો એટલો નીચો મળે. માટે બાપા કહે છે કે નિત્ય પ્રત્યે સત્સંગ, ભગવાનનો યોગ અને ભગવાનનું સ્મરણ જેટલું કરવામાં આવે ને એટલા આપણા હૃદયની અંદર પવિત્રતા, આપણા હૃદયની અંદર શાંતિ અને ભગવાનની જે દિવ્ય કૃપા છે ને, ભગવાનના જે દિવ્ય ગુણો છે ને, એ પણ આપણામાં સંપાદન થાય. શાંતિ 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 પ્રવર્તે. ભગવાનના ચરિત્રોના ગાન કરતા જઈએ, ભગવાન અને મોટાએ આપણને જે લાભ આપ્યા હોય એ લાભને યાદ કરતા જઈએ, તો એ યાદ કરતા કરતા આપણું જીવન ઉન્નત માર્ગે વળે. જો ભક્તો, આપણા પ્રેમમૂર્તિ બાપા, આ કદાચ સમય થઈ ગયો હશે, પરંતુ પ્રેમમૂર્તિ બાપાની એક વાત બહુ યાદ આવે છે, એટલે આપણે કહીએ કે પ્રેમમૂર્તિ બાપા કેટલું મહારાજનું સ્મરણ કરતા, કેટલું એમના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણનું અને ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાનું કરતાપણું હતું. ગમે ત્યારે જઈએ ત્યારે ભગવાનનું સ્મરણ હોય, ગમે ત્યારે જઈએ ત્યારે મહારાજનું મુખ્યપણું હોય, અને ગમે ત્યારે જઈએ અને ગમે તેટલું સારી પ્રાપ્તિ થઈ હોય ને, એમની કૃપાએ કરી તો પણ સદાયને માટે એક ક્રેડિટ કોને આપતા હતા? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાને ક્રેડિટ આપતા હતા. જો બાબા પધરામણીએ પધાર્યા હોય, કોઈ પણ પ્રસંગે પધાર્યા હોય, ગાડીમાં હોય ને તો પણ બાપા નિત્ય નિયમ એમના મંગળાના, સંધ્યાના, રાત્રિના બધા જ નિયમો ચાલુ અને ચાલુ. પૂજ્ય સર્વગુણાલય સ્વામી ઘણી વખત બાપાની સાથે પધારેલા છે અને બાપાનું જીવન એમને નિહાળેલું છે, અને એ વખતે ઘણા બધા સંતોએ પણ જોયેલું છે કે બાપાના જીવનની અંદર ભગવાનની કથા, વાર્તા, સ્મરણ, માળાના નિયમ, ધ્યાનના નિયમ. વહેલા બાપા 2:30 વાગે ઉઠી જાય. વિચાર તો કરો, આપણે ઊંઘવાનો ટાઈમ થાય ને એમને ઉઠવાનો ટાઈમ થાય. હા, આપણે દિવસની અંદર 6 કલાક ઊંઘ જોઈએ, એમને તો 2, 2.5 કે 3 કલાક આખા દિવસમાં આરામ કરે તો પણ સવારના પોરમાં કે બપોર કે સાંજે એમની પાસે જઈએ તો પણ તાજા ને તાજા, રૂષ્ટપુષ્ટ, તાજા ને તાજા દર્શન આપે. એમ લાગે જ નહીં કે બાબા પહોંચ્યા નથી. એક પ્રસંગ યાદ આવે છે. કાશીની યાત્રા હતી. ગજરાજ ઉપર જેવી રીતે આપણા ગુરુદેવ સ્વામી બાપાને પધરાવી અને સમગ્ર કાશીને પવિત્ર કરી હતી, તે જ પ્રકારે વર્ષો પહેલા, 10 વર્ષ થયા હશે, આપણા પ્રેમમૂર્તિ બાપા વિશાળ સંઘ સાથે, 1200 હરિભક્તો એના સંઘ સાથે પ્રેમમૂર્તિ બાપા કાશી, મથુરા, અયોધ્યા, છપૈયા મહારાજનું ધામ ત્યાં પધાર્યા હતા. અને એ વખતે કાશીમાં ગજરાજથી નગરયાત્રા નીકળવાની હતી. ધ્યાનથી સાંભળો. અને પ્રેમમૂર્તિ બાપા વિરાજમાન થવાના હતા. હાથી ઉપર બેસવાની ત્યાં પરમિશન નહોતી.
જાહેરનામું બહાર પડી ગયું હતું, બધાને ખબર હતી કે ગજરાજ ઉપર નગર યાત્રા, ગજરાજ ઉપર નગર યાત્રા. અને એકવાર જાહેરાત થઈ જાય અને પછી ન થાય તો થોડું ખરાબ દેખાય ખરું ને, કે નહીં? ખરાબ દેખાય. અનિલભાઈ શાસ્ત્રી અને આપણા સ્વામીશ્રી મહારાજ, વર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજ બાપાને પ્રાર્થના કરવા આવ્યા. બાપા, પરમિશન નથી મળતી. બાપા કહે છે કે જાઓ, ભગવાનને વિરાજમાન થવું છે ને, ભગવાન બધું સારાવાના કરશે, કોઈ ચિંતા ના કરશો. અને હજુ હવે કલાકની વાર છે, નગરયાત્રા નીકળવાની છે, પરમિશન નથી. અને પછી પ્રેમમૂર્તિ બાપાએ આશીર્વાદ આપ્યા. બાપા કહે છે કે ભગવાનને વિરાજમાન થવું છે ને, ભગવાન બધા સારાવાના કરશે, જાઓ તમે પ્રયત્ન કરો. અને અનિલભાઈ શાસ્ત્રી કચેરીમાં ગયા, કીધું કે ગજરાજ ઉપર નગરયાત્રા કાઢવી છે, તમે ના પાડો છો, કૃપા કરી અમે તમને વિનંતી કરીએ છીએ. ત્યારે કહે છે કે તમે વિનંતી ભલે કરતા હો, પરંતુ તમે પશુ ઉપર એક માણસને બેસાડો એ બરોબર નહીં. ત્યારે કહે છે કે અમે પશુ ઉપર માણસને બેસાડવાના નથી, અમે પશુ નથી, એક જે મોટું પ્રાણી છે ને એ પ્રાણી ઉપર સાક્ષાત ભગવાન બેસવાના છે. શું કહે છે અનિલભાઈ? સાક્ષાત ભગવાન બેસવાના છે. આ પ્રકારે વાત થઈ, નક્કી થયું, પરમિશન મળી ગઈ, બાપા ગજરાજ ઉપર વિરાજમાન થયા. અને થોડા આડા આવડા માણસો હતા ને, એમને પોલીસ કચેરીમાં ફરિયાદ કરી કે તમે બધાએ ના પાડો છો કે પશુ ઉપર, પ્રાણી ઉપર કોઈ પણ હિંસા નહીં કરવાની, એની પર બેસવાનું નહીં. અને જુઓ તો ખરા, હાથી ઉપર માણસ બેઠા છે. અને પોલીસ દોડતા 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 પહેલા તો અનિલભાઈને ફોન કર્યો, ફોનમાં ખખડાવ્યા. અનિલભાઈ કહે છે કે તમને અમારી ઉપર વિશ્વાસ ના હોય તો અહીંયા જોઈ જાઓ કે. અને પોલીસ કમિશનર જોવા માટે આવ્યા પોતાના સાથીદારો સાથે. અને પછી એમ કહે છે કે તમે હાથી ઉપર માણસને બેસાડ્યો છે. અને ત્યારે અનિલભાઈ શાસ્ત્રી એમ કહે છે, જુઓ તો ખરા ઉપર, આ ગજરાજ ઉપર તો પુરુષોત્તમ ભગવાન બેઠા છે. અને આ પ્રકારે અનિલભાઈએ જ્યાં પોલીસ કમિશનરને કીધું, અને જ્યાં પોલીસ કમિશનરે આમ આકાશ આમ અદ્ધર જોયું, અને ત્યાં ગજરાજની ઉપર સાક્ષાત પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના એમને દર્શન થયા. એ તો વિચાર કરો, પરાયો દેશ, ગુજરાત નથી, ઉત્તર પ્રદેશ છે. ગુજરાત હોય તો પણ થોડું આગું પાછું કરીને થાય, પરંતુ ઉત્તર પ્રદેશ છે. આપણા કોઈ માણસ નથી, આપણે કોઈ એમને જાણતા નથી, અને છતાં પણ સાક્ષાત ભગવાને એમને દર્શન કરાવ્યા કે આમના દ્વારા અમે સાક્ષાત વિરાજમાન છીએ. અને પછી એ વખતે પોલીસ કમિશનરને આ પ્રમાણે ભગવાનના દર્શન થયા. અને પોલીસ કમિશનર જે પહેલા હબે ધબે કરતા હતા, અનિલભાઈને કહે છે કે લ્યો આ ફોન અત્યારે સ્વિચ ઓફ કરું છું, ગમે તેના ફોન આવે, ગમે તે કહેવા આવે, લ્યો હું આ મારી પોલીસ કચેરીમાં બેઠો છું, તમારો કાર્યક્રમ પૂરો થાય પછી મને ફોન કરજો. શું કહે છે? કાર્યક્રમ પૂર્ણ થાય પછી તમે મને ફોન કરજો. નહીં તો કોઈનું માને ખરા? કોઈનું ન માને. પરંતુ આ ભગવાન અને મોટા સાક્ષાત આ કારણ સત્સંગમાં, દિવ્ય કારણ સત્સંગમાં, કયા કારણ સત્સંગમાં? દિવ્ય કારણ સત્સંગમાં પ્રગટ અને પ્રત્યક્ષ છે અને છે. બસ આપણે બધાએ પણ આવા દિવ્ય કારણ સત્સંગનો યોગ સદાયને માટે કરતા રહીએ. અબજી બાપાના શબ્દોમાં કહીએ તો બાપા કહે છે કે આચાર્ય, સાધુ, મંદિર, બ્રહ્મચારી, પાર્ષદ આ બધું કાર્ય છે, અને ભગવાન અને એમના મુક્ત પુરુષો એ કારણ છે. શું છે? કારણ એટલે શું? ભગવાન અને એમના મુક્ત પુરુષો એ કારણ છે. અને આ મંદિર કહેવાય, સાધુ કહેવાય, બ્રહ્મચારી કહેવાય, આચાર્ય કહેવાય, એ બધું કાર્ય છે. આપણે કાર્યમાંથી છૂટા પડી કારણમાં જોડાવાનું છે. અને કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, આપણા વેદરત્ન બાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રાપ્તિ થઈ છે. બસ આપણે બધાએ આ સત્સંગનો લાભ લઈએ અને ભગવાનને રાજી કરીએ. આજે દિવ્ય પાકોત્સવ એનું અહીંયા આયોજન થયું, અને બધાએ ભક્તોએ સાથે મળી વિવિધ વાનગીઓ લાવી અને ભગવાનની આગળ સમર્પિત કરી હૃદયનો ભાવ
આપણે તો શું મહારાજને અર્પણ કરીએ? હા, આપણે તો સુદામાની તુલ્ય છીએ. હા ભક્તો, આપણે બધાએ સુદામા જેવા છીએ. અને આ કોણ છે? કૃષ્ણ છે, ભગવાન છે. અને ભગવાનને આપણે માત્ર ને માત્ર તાંદુલ અર્પણ કરીએ છીએ, પરંતુ હૃદયનો અંતરનો ભાવ છે ને, એટલે ભગવાન સાક્ષાત ત્યાં આવી, અહીં આવી અને મહારાજ આ બધી જ વાનગી સ્વીકારે છે અને સ્વીકારે છે. અને આપણને પણ ભગવાનની મૂર્તિનું સુખ આપશે અને આપશે. ભગવાનને પ્રાર્થના, બાપાને પ્રાર્થના, હે બાપા, આવીને આવી ભક્તિ અમે બધાએ કરતા રહીએ અને આપના જેવા ગુણ અમારામાં આવે અને બસ આપને રાજી કરતા રહીએ, એવી આજના દિવસે અમને બધાને દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપજો. અને આજે બે ભક્તોએ સેવા કરી છે. એક તો પરેશભાઈ પાઠક, આમ તો મણિનગર રહે છે અને બેંકમાં નોકરી કરે છે, પરંતુ ભક્તરાજને અહીંયા નિકોલ મંડળ પ્રત્યે અગાધ સ્નેહ છે અને ભગવાન પ્રત્યે પણ અગાધ લાગણી છે. એટલે એ ભક્ત અત્યારે 1000 રૂપિયા આપી અને અહીંયા મહારાજને રાજી કરે છે. ભગતને ખૂબ તાલીઓથી વધાવીએ. અને તેમની સાથે સાથે મણિનગર ધામમાં સેવા આપી રહેલા સાંખ્યોગી બા શ્રી સવિતાબા, એમણે પણ 1100 રૂપિયાની સેવા કરી છે. એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. અને તેની સાથે સાથે આ જે ભક્તો અહીંયા પૂજનીય સંતોને વર્ષોથી લઈ જવાની સેવા કરે છે, વિપુલભાઈ, પછી આ કાર્તિકભાઈ, મનીષભાઈ, આ જે બધા ભક્તો જ્યારે પણ આ બધા ટાણાની સેવા કરે છે, આપણે બધાએ તૈયાર થવાનું છે. ભક્તો જેની પાસે ગાડી હોય ને એ બધાએ ભક્તોએ થોડી ભક્તો બધાએ સેવા કરવાની છે આપણે બધાએ. અને એ પ્રકારે આ બધાએ જે ભક્તો ટાણાની સેવા કરે છે, તો એ બધા ભક્તોને આપણે તાલીઓથી વધાવીએ. તેની સાથે આજના પાકોત્સવમાં સાહીઠ ઉપરાંત વાનગી અહીંયા શ્રીજી બાપા, સ્વામી બાપાના ચરણોમાં સમર્પિત કરવામાં આવી છે. તો આપણે તમામ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ નિકોલના બાળકોને ખૂબ તાલીઓથી વધાવીએ. અને તેની સાથે એક કાઠિયાવાડી થાળ, વાહ, એક રાજસ્થાની થાળ, એક ગુજરાતી થાળ, એક તો તમે રાજ્યમાં રાખ્યા, પર રાજ્યમાં રાખ્યા, અને તેની સાથે સાથે વિદેશનું ભાણું પણ, ચાઇનીઝ થાળ પણ ભગવાનને માટે તૈયાર કર્યા છે. આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. આપણા ઘનશ્યામ મહારાજ જયપુરથી પધાર્યા, સહજાનંદ સ્વામી મહારાજ કડીથી પધાર્યા. જયપુર પર રાજ્ય, કડી આપણું રાજ્ય, અને આપણા હરિકૃષ્ણ મહારાજ વિદેશમાંથી છેક કરાચીથી પધાર્યા મહારાજ. હા, એ જ પ્રકારે અહીંના ભક્તોએ કાઠિયાવાડી, રાજસ્થાની, ગુજરાતી અને ચાઇનીઝ થાળ પણ મહારાજને માટે તૈયાર કર્યા છે. આપણે જે ભક્તોએ આ પ્રકારે થાળ તૈયાર કર્યા અને આ પ્રકારે વાનગીઓ બનાવી, એમને ખૂબ તાલીઓથી વધાવીએ. તેની સાથે સાથે અહીંયા આરતીમાં સેવા આપી છે 100 રૂપિયા ચંદ્રિકાબેન, હરિકૃપા સોસાયટી, મધુબેન, હરિકૃપા સોસાયટી 101 રૂપિયા, અને તારાબા 200 રૂપિયા અને કુસુમબા 200 રૂપિયા. આ પ્રકારે એમને સેવા કરી છે. જે ભક્તોએ તન, મન, ધનથી સેવા કરી છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે હે બાપા, આ બધાની સેવા આપ જોઈ અને એમના ઉપર રાજી છો અને વધારે ને વધારે રાજી રહેશો. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ. સનાતન ધર્મ સદા પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા.